હેલો, જય શ્રી રામ દોસ્તો તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું ભગવાન રામની કૃપાથી. દોસ્તો આજે આપણે વાત કરીએ આ સૃષ્ટિની રહસ્યમય રચના ઈશ્વરે કેવી રીતે કરી. હવે આ સૃષ્ટિમાં બધું જ આવી જાય. સૃષ્ટિ એટલે પૃથ્વી અને અન્ય ગ્રહો, સૂરજ, ચંદ્ર, તારા, પછી અનેક આકાશગંગાઓ, સ્વર્ગ, નર્ક અને બીજું બધું જે પૃથ્વી પર છે, આકાશ, પાતાળ, ધરતીલોક, માનવજાત અને આ પૃથ્વીમાં જે પણ એ બધું એક સૃષ્ટિમાં આવી જાય. અને સૃષ્ટિમાં ગ્રહો બી પણ આવી જાય, અલગ અલગ નક્ષત્રો પણ આવી જાય, દરેક વસ્તુ સૃષ્ટિ પર આવી જાય. તો દોસ્તો હવે આપણે વાત કરીએ કે ઈશ્વરે આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી. આ રહસ્યમય રચના અને આ સૃષ્ટિ કેવી રીતે સૌ પ્રથમ કેવી રીતે આ રચના કરી. જ્યારે આ સૃષ્ટિ હતી નહીં ત્યારે શું હતું? તો દોસ્તો સૌ પ્રથમ તો આ સૃષ્ટિમાં કંઈ જ ન હતું. ન આકાશ, ન સમય, ન પાણી, ન પવન, ન ચંદ્ર, સૂર્ય, કંઈ જ હતું નહીં. જ્યારે સૌ પ્રથમ ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી, પણ સૌ પ્રથમ એક જ તત્વ અસ્તિત્વમાં હતું. એને આપણે પરમ બ્રહ્મ રામ કહીએ છીએ. સૌ પ્રથમ જ્યારે કશું જ ન હોય ત્યારે ઈશ્વર જ હોય ને. એટલે દોસ્તો તો સૌ પ્રથમ એક તત્વ, એક પ્રકાશ, એક તેજ, એ હતો રામનો તેજ. એ હતું પોતે સ્વયં રામનું પરમ બ્રહ્મ રામ. તો દોસ્તો આપણને એમ થાય, એવો વિચાર આવે કે જ્યારે આ સૃષ્ટિમાં કંઈ હતું નહીં, ન તો આ સૃષ્ટિ હતી કે કંઈ ન હતું, ત્યારે પરમ બ્રહ્મ રામ હતા. તો આપણને વિચાર આવે કે રામ એ શ્રી રામચંદ્ર એ પરમ તત્વ પરબ્રહ્મ શ્રી રામ કેવા સ્વરૂપે હતા, કે એમનું રૂપ કેવું હતું, કે કેવું છે, કે એમનો આકાર કેવો છે, એ મૂર્તિ સ્વરૂપે હતા. તો દોસ્તો રામ કોઈ મૂર્તિ સ્વરૂપે નહીં, કે ન તો કોઈ આકાર એમનો. તેઓ અનંત પ્રકાશ, અનંત ચેતના, શ્રુત પ્રકાશ અને અનંત પ્રેમથી ભરેલા એક નિર્વિકાર નિશ્ચળ હતા. એટલે દોસ્તો રામ કોઈ આકાર સ્વરૂપે ન હતા, ન તો કોઈ મૂર્તિ હતી. તેઓ એક શુદ્ધ તેજ, શુદ્ધ પ્રકાશ, અનંત શાંતિ અને અનંત પ્રેમ સ્વરૂપે નિશ્ચળ હતા. જેવી રીતે શાંત સમુદ્રમાં એક પણ તરંગ ના હોય, એવી રીતે ઈશ્વર શાંત સ્વરૂપે બિરાજતા હતા, અથવા તો શાંત સ્વરૂપે પ્રસરતા હતા, અને શાંત સ્વરૂપે તેઓ છે. એટલે આવી રીતે તેઓ બિરાજતા હતા, આવી રીતે તેઓ હતા, છે અને રહેવાના. એટલે આ સૃષ્ટિ ન હોય ત્યારે પણ તેઓ, આ સૃષ્ટિ ન હતી ત્યારે પણ તેઓ હતા, આ સૃષ્ટિ છે ત્યારે પણ તેઓ છે, અને આ સૃષ્ટિ ન હોય ત્યારે પણ તેઓ રહેવાના છે. એટલે દોસ્તો આવી રીતે તેઓ બિરાજતા હતા. અને એક પળે, એક સેકન્ડે એમને એક લીલા જાગી કે હું એકનો અને અનેક થાવ, હું એક છું અને અનેક થાવ. અને એમની આ ઈચ્છાએ આખી સર્જનની શરૂઆત કરી. એમને વિચાર્યું કે હું એક અનેક થાવ, અનેક જીવને આનંદ આપું. આ એમને ઈચ્છા કરી અને આ આખું સૃષ્ટિનું સર્જન થયું. હવે તેઓએ આ ઈચ્છા કરી એટલે એક તરંગ ઊભું થયું, એક ઉર્જા ઊભી થઈ, અને જગતના 5 તત્વો સૌ પ્રથમ અગ્નિ, પાણી, વાયુ, આકાશ અને પૃથ્વીનો જન્મ થયો. અને આ 5 તત્વો ભેગા થઈને બ્રહ્માંડ રચવા લાગ્યા. પછી તારાઓ, ગ્રહો, આકાશગંગાઓ, આ બધું રચાયું અને પોતપોતાનું સ્થાન લેવા લાગ્યા. અને અંતે પૃથ્વીનો જન્મ થયો, જ્યાં આજે આપણે છીએ. અને પછી ધીમે ધીમે આ સર્જનને આગળ ચલાવવા માટે ભગવાને રામે પોતાના તેજમાંથી આ સૃષ્ટિનો પ્રથમ જીવ બ્રહ્માને પ્રગટ કર્યા. અને આપણે તો જાણીએ છીએ કે બ્રહ્માજીએ આ પૃથ્વીનું સર્જન કર્યું. તેમાં દેવતા, ઋષિ, માનવ, સૃષ્ટિને આ દરેક પૃથ્વીનું દરેક સર્જન બ્રહ્માજીએ તેમની સર્જન શક્તિથી કર્યું. અને આવી રીતે સમય આગળ વધતો ગયો. સતયુગ આવ્યો, પછી ત્રેતાયુગ, જ્યાં વિષ્ણુ ભગવાને રામનો જન્મ લીધો. પછી દ્વાપર યુગ, જેમાં મહાભારત ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં થયું. અને આજે આપણે આ કળયુગમાં છીએ. યુગ પાછળ યુગ, એક પછી એક, દિવસ રાત ચાલ્યા કરે તેમ સર્જન પોતાનું ચક્ર પૂરું કરે છે. પરંતુ દરેક ચક્રનો અંત આવે છે જ્યારે બ્રહ્માંડ પોતાનો સમય પૂરો કરે છે. અને ત્યારે પ્રકૃતિ ધીમે ધીમે પોતાની ઉર્જા પોતાના તરફ ખેંચવા લાગે છે. અને પછી ગ્રહો નિર્જીવ પડે છે,
તારાઓ બુઝાઈ જાય છે, જળ સુકાઈ જાય છે, પૃથ્વી તૂટી પડે છે અને પછી આ પાંચ તત્વ અગ્નિ, પાણી, વાયુ, આકાશ, પૃથ્વી આ પાંચે એકબીજામાં ભળી જાય છે અને સમાઈ જાય છે એ જ પરમ બ્રહ્મ રામમાં. અને અંતે શરીર નાશ પામે છે, પૃથ્વી નાશ પામે છે, આ બ્રહ્માંડ નાશ પામે છે. પરંતુ આત્મા નાશ પામતી નથી, કારણ કે આત્મા તો અવિનાશી છે, અપરિવર્તનશીલ છે, અબાધિત છે અને એ રામનો અંશ છે. જેમ પાણી સમુદ્રમાં ભળી જાય છે તેમ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતી આત્મા આ સૃષ્ટિનો જ્યારે અંત થાય છે, આ પ્રલયના સમયે એવી આત્માઓ જે ભક્તિ અને શ્રદ્ધા ધરાવતી હોય એવી આત્માઓ રામના પ્રકાશમાં લીન થઈ જાય છે. અને એવી આત્માઓ જે અધૂરી છે, જે પૂર્ણ નથી થઈ, એ પછી નવી સૃષ્ટિનું સર્જન ન થાય ત્યાર સુધી એમના નવા સફરની રાહ જુએ છે, કારણ કે ઈશ્વરનું સર્જન ક્યારે બંધ થતું નથી. જ્યારે આ સૃષ્ટિનો અંત થઈ જશે અને ભગવાનના હૃદયમાં ફરી એક નવી લીલા જાગશે, ત્યારે પાછું બધું નવું સર્જન થશે. આ જે છે એનાથી પણ અલગ હશે, એનાથી પણ શું હશે તો આપણે કલ્પના પણ નથી કરી શકતા. નવું પૃથ્વી હોય, નવી રચના હોય, નવી જાતના માનવ હોય, દરેક વસ્તુ નવી જાતની હોય. જ્યારે આ નવી સૃષ્ટિનું સર્જન થશે, આ સૃષ્ટિનો અંત થશે, ત્યારે આ સમય પૂરો થશે, ત્યારે નવું રચાશે અને નવી રચના થશે. કારણ કે ઈશ્વરની લીલાથી અગણિત સૃષ્ટિઓ આવી ગઈ અને હજી પણ અગણિત સૃષ્ટિઓ આવશે. પણ દરેક તત્વની શરૂઆત એક જ તત્વથી થાય છે, રામ તત્વથી. એટલે શરૂઆતમાં રામ, અંતમાં રામ અને મધ્યમાં સમગ્ર વિશ્વ રામની લીલા.